छोटे बड़े सब सम बसे रविदास रहे प्रसन्न। એટલે જ કવિએ કીધું કે સાईं इतना दीजिए जामे कुटुंब समाए मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए। આ બધું તમારા માટે કીધું એમને બે શબ્દો કહેવા જેવા છે ને હાજુ બોલો લ્યા તમારી ઘાટની કારીગરી ખરાબ બનાવવા નથી ત્યારે મને મજા પડી મને જે પ્રેમ છે ને એનો લાભ ધીમે એને બદલ લસોટી લઉં પણ આજે કાર્યક્રમમાં આવવા માટે સૌથી વધારે ફોર્સ કર્યો એ બધા મિત્રો કરતા તુલસીભાઈના કહેવાથી આવ્યો। એટલા માટે કે વાવ થરાદ સુઈગામમાં સૌથી ઓછી જીદ કરી હોય કે તમે આવો જ આવો પણ સૌથી પહેલા એને ઉભા રહેતા હોય એમાં તુલસીભાઈ 5-10 માણસોમાં ખરા। પછી પથુભાઈ ને હરિહરભાઈ તો બાજે આવું જ પડશે નહીં ચાલે પેલા રમેશ પુષ્પાન બધા ના 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 પતંગ ઠોકી અમે કઈ નાખ્યું છે બધા 500 જણા ભેગા થવા તમે ના હોય ના પાડો એમ કરી કેટલાય ઝઘડા કરે ક્યાંક આગુ બાજુ થયું હોય તુલસીભાઈ ના કરે એ બિચારા નારાજ થયા તો મનમાં નારાજગી રાખે કે નહીં એટલે ખાસ તુલસીભાઈના અને પ્રવીણભાઈના આગ્રહના માન રાખીને આવ્યો છું। બાકીની વાત બાપજી કરશે। આપ સૌએ આટલો બધો પ્રેમ આપ્યો અને એ બદલ આપ સૌનો આભાર। તમારા ચહેરાના બહેનોના તમારા સૌના ચહેરાના ભાવ ઘણું બધું કહી જાય છે મારું હાલો આવું વડગામ ભાઈ પાછું વડગામમાં ક્લિપ વાયરલ થાય તો વડગામ વાળે કહેશે વાંચતા હશે ત્યાં તો તમારો કરંટ વધારે છે વડગામ વાળે પાછા મારે પ્રેમથી બીજું પાછા ફરી 1-1.5 મહિના પછી પાછો આંટો મારીશ એ વખતે એક લોક દરબાર આખો કરવાનું આયોજન છે તો લોક દરબાર આના જોડે એક દિવસ પૂરતો ફ્રી નિદાન તો કરીશું। તમને કહું મને એવિયન થયું પાછું એ વેસ્ક્યુલર નેક્રોસિસ જોડે એ 4 કિલોમીટર ચાલતો નથી બરાબર એટલે આમનો હું પેશન્ટ છું જ